દોસ્તો, આજે આ સભાની અંદર ઉપસ્થિત આપ સૌ કતારગામમાં રહેતા નાગરિકો, વડીલો, યુવા દોસ્તો, ભાઈઓ બહેનો, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો, બધાયનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયો, ગોપાલ ઇટાલિયા સફળ થયો, બહુ મજા આવી. એ જીતની ઉજવણી કરવાની મીટિંગમાં એકઠા થયા છીએ. પરંતુ આ સફળતાનો પાયો, આ સફળતાની શરૂઆત કતારગામની ચૂંટણી હારવાથી થઈ છે. કે ધારો કે હું કતારગામમાં ચૂંટણી જીતી જાતો તો એક મામૂલી ધારાસભ્યની સામે જીતતો, પણ વિસાવદરમાં જીત્યો તો પાટીલ સામે, ભૂપેન્દ્ર પટેલ સામે, સંઘવી સામે, બધા મંત્રી સામે, બધા ધારાસભ્ય સામે, ગુંડા સામે, બુટલેગર સામે, પોલીસ સામે, આખી સરકારની સામે જીત્યો. આ જીતતો તો મામૂલી ધારાસભ્ય સામે જીતવાની એવી નાની જીતમાં મજા નથી. એવડી મોટી જીત છે. એટલે આ સફળતાનો પાયો કતારગામથી નખાઈ ગયો છે. અને આપણે ત્યાં એવું આપણે માનીએ છીએ કે ભગવાન જે કરે એ હારા હાટું કરે, અને એનો તાજો દાખલો તે દિવસે 2022માં ચૂંટણીનું પરિણામ 8મી તારીખે આવ્યું. કદાચ કોઈને યાદ હોય તો મેં જરાય નાનું મન નહોતું કર્યું, મેં જરાય ટીકા ટિપ્પણી કોઈની, જનતાની, કાર્યકર્તાની કોઈની નહોતી કરી. મેં કોઈ મેણા ટોણા નહોતા માર્યા. પબ્લિક આમ છે ને પબ્લિક તેમ છે ને ઈવીએમ આમ, કોઈ મેણા ટોણા કર્યા વગર. આમાંથી જો કોઈને યાદ હોય તો 9 તારીખે હું પોતે બેનર મારતો તો આભાર લખેલા. યાદ છે કોઈને? નાનું મન કરવાથી રાજકારણમાં મોટો રસ્તો નથી માપી શકાતો. ઊંચાઈ પર જવું હોય, મોટા રસ્તે હાલવું હોય તો મન મોટું હોવું જોઈએ. કેમ કે આ રાજકારણ છે. અહીં રોજ હારું થાય એવું ન હોય, રોજ ખરાબ થાય એવું ન હોય. પણ કતારગામની ચૂંટણીમાં હું લડ્યો, અનેક નાની નાની વસ્તુ અમને શીખવા મળી. અને હું આજે અહીં સ્ટેજ ઉપર બેઠેલા મનોજભાઈ, રાકેશભાઈ, અમારા રજનીભાઈ, હરેશભાઈ અને તુલસીભાઈ, મહેશભાઈ, આટલા લોકોને એક ગુપ્ત મંત્ર ખબર છે. એ કતારગામ હાર્યા એટલે જ ખબર પડી કે ચૂંટણી જીતવાનો ગુપ્ત મંત્ર કયો છે. અને અહીંથી શીખાણું. કેમ કે જિંદગીની પહેલી વિધાનસભાની ચૂંટણી અમે બધા લડતા, મનોજભાઈ, હું, જે હતા એ બધા પહેલી વાર. સામે વાળા 40 વર્ષથી ચૂંટણીઓ લડે છે. એને બધી ખબર હતી કે ઝીણામાં ઝીણું કામ કેવું હોય, ઝીણામાં ઝીણી વાત કેવું હોય, માઇક્રો મેનેજમેન્ટ કેવું હોય. અમે હાર્યા પણ એમાંથી શીખ્યા. નાનામાં નાની વસ્તુ પકડી કે આ આમ કરવાનું હતું ને આ તેમ કરવાનું હતું. જેટલું શીખ્યા એ તાત્કાલિક અમલમાં મૂક્યું, પાર્ટીના સંગઠનમાં અમલમાં મૂક્યું, મારા વ્યક્તિગત સ્વભાવ ચરિત્રની અંદર પણ અમલમાં મૂક્યું, અમારી આખી ટીમની અંદર અમલમાં મૂક્યું કે ટીમે કેમ કામ કરવું, આગેવાને કેમ કામ કરવું, સંગઠને કેમ કામ કરવું, ચૂંટણીમાં શું કરવું, ટેકનિકલી શું કરવું, કાયદાની દ્રષ્ટિએ શું કરવું, મેનેજમેન્ટ શું કરવું, એ બધું જ શીખ્યા, અમલમાં મૂક્યું. અને ઓણ ને ઓણ આની આ સિઝનમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય રહી ગયો. આ ટર્મ 5 વર્ષ વાળી હજુ ક્યાં પૂરી થઈ છે? 18 વર્ષ શીખવામાં ગયો, 18 વર્ષ કામ કરવામાં જાય, થઈ ગયું રેડી. પણ એ અહીંથી શીખ્યો. મને કતારગામમાંથી જે શીખવા મળ્યું એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. પણ દોસ્તો, અહીંયા હું હાર્યો તો ગુજરાતને જોવા મળ્યું કે આ ટકે એમ છે, ભાગી જાય એમ છે. સીધે સીધે ચૂંટાઈ જવામાં શું મજા છે? તમે જુઓ આગેવાન કેવો છે, કેવા કપરા સંજોગોમાં ટકે એમ છે કે ભાગી જાય એમ છે, મુશ્કેલ સમયને જીરવી શકે એમ છે કે ભાગી જાય એમ છે. નબળો સમય આવે ને તો માણસ રસ્તા પોતે, આ પાર્ટીમાં વયો જાય, ઓલી પાર્ટીમાં વયો જાય, નારાજ થઈ ગયા, દુખી થઈ ગયા, હવે આ પાર્ટી નહીં હાલે, આ ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ લોકો નહીં ફાવવા દે, ભાજપ સામે નહીં હાલે, પબ્લિક નથી સુધરતી, ઈવીએમ આમ છે. 50 બાના કાઢ્યા, ભાગવા વાળા ભાગી ગયા. પણ જે ભઠ્ઠીની અંદર તપીને નીકળ્યા ને એને વિસાવદરે પસંદ કરી લીધા.
તો એ અમારા માટે એક સબક હતું, શીખવાનું. સ્કૂલ હતી અહીંયા, સ્કૂલમાં પાસ થયા તો કોલેજમાં વિસાવદરોએ એડમિશન આપી દીધું. મારા માટે કતારગામનો અનુભવ ખૂબ સારો અનુભવ છે. પણ દોસ્તો, ઘણા મિત્રો એવું માનતા હતા ત્યારે કે આ ઈવીએમ ના કારણે હાર્યા છે. નહીં, એ વાત ખોટી છે. કેમ કે ઈવીએમ ના કારણે ચૂંટણી હાર જીત થતી હોય તો વિસાવદરમાં આખી ગુજરાતની સરકાર હામી પડી ગઈ હતી. કેમ? એનાથી એક પાંદડું ન હલ્યું. આખી સરકાર સામે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રચાર કરે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં, હર્ષ સંઘવી પ્રચાર કરે, સીઆર પાટીલ કૃષિ મંત્રી, રોડ મંત્રી, આ મંત્રી, તે મંત્રી, મંત્રી બનાવવાનું ગાજર આપ્યું હોય એવા મંત્રીને આટા મારતા હતા. તમામ લોકો બાકી રહી ગયું કાકા હવે એને હું ન્યા ટાટ્યું છે. હા કે ટીવી વાળું કરો કે નહીં, ન્યા આવીને કે ગોપાલ ઇટાલિયા કે જનતાને મળતો નથી, જનતા બહુ નારાજ છે. એટલે ચૂંટાઈ ગયેલા જ નારાજ હોય, હારી ગયેલા જ નારાજ હોય. કેવા કેવા માણસો ધારાસભ્ય બની જાય દોસ્તો, એ આપણે વિચારવાનું છે. તમે એક વસ્તુ વિચારો જનતા તરીકે, દોષ ઈવીએમ નો નથી. ચૂંટણીમાં મત આપવા જઈએ ત્યારે આપણે શું વિચારીને મત આપીએ છીએ એ આપણે બધા આપણા આત્માને પૂછવું પડશે. આ ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો છે, હું ધારાસભ્ય બનવા આવ્યો હોત રાજકારણમાં અને ધારાસભ્ય ન બની શક્યો હોત તો કંટાળી થાકીને હતાશ થઈને ગમે ના વયો ગયો હોત. પણ અમે ધારાસભ્ય બનવા નહોતા આવ્યા. હું અહીંયા હાર્યા પછી અમે મહેનત કરી, ડ્રગ્સની વિરુદ્ધમાં આંદોલન કર્યું રાકેશભાઈના નેતૃત્વમાં. આરટીઈ બાબતે અમે કેમ્પ કર્યા સુરતમાં, આખા ગુજરાતમાં. દોસ્તો બળાત્કારની ઘટનાની વિરુદ્ધમાં અમે આંદોલન કર્યું. અમરેલીની ઘટનામાં આગેવાની લીધી, વિછિયાના હત્યાની ઘટનામાં આગેવાની લીધી, ઇકોઝોનની ઘટના બની આગેવાની લીધી. જ્યારે બોલાવ્યા, જ્યાં બોલાવ્યા, જેણે બોલાવ્યા ત્યાં અમે કામ કર્યું. ચૂંટણી ભલે હારી ગયા હતા પણ હિંમત નહોતા હાર્યા અમે દોસ્તો. અને એટલે મારે તમને રિક્વેસ્ટ કરવી છે કે આત્માને પૂછો કેવી રીતે બટન દબાવીએ છીએ આપણે, કઈ વાત ઉપર બટન દબાવીએ. દરેક ચૂંટણી હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. આ ચૂંટણીમાં કતારગામમાં એવું થયું, વિસાવદરમાં એ લોકો એવી રીતે આવે, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. દોસ્તો, ખાડીનું પૂર આવે ને ત્યારે બધી નાતના બધા વર્ણના લોકોના મકાનની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય. ત્યારે આ હિન્દુ મુસલમાનની ગેંગ આવતી નથી. આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે હાલે છે. તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા હળકતા પડ્યા, ગુજરી ગયા. એ વાતને 7-8 વર્ષ થવા આવ્યા, ન્યાય નથી મળ્યો. એ છોકરા હિન્દુના જતા પણ આ ટોળકી તેથી ન્યાય અપાવવા નથી આવતી. કતારગામની ચૂંટણી હું હારી ગયા પછી લગભગ મારી હારે સાગરભાઈ હતા કે એક બેનનો મને ફોન આવ્યો કે તમે હતા ને, હા, એની શાળામાં આરટીઈમાં એડમિશન છોકરાનું કરેલું અને શાળાએ ધમકી ભર્યા ફોન ચાલુ કર્યા કે તમે ખોટી રીતે આરટીઈમાં એડમિશન લીધું છે તમારા છોકરાનું, તમારી પાસે તો ફ્લેટ છે, તમારી પાસે તો આ ઇન્કમ ટેક્સ ભરો છો, તમે આ આવકનો દાખલો ખોટો કઢાવીને ખોટું એડમિશન લીધું છે. અને એવા 7-8 વાલીઓને શાળા બહુ મંત્રીના હગાની નિશાળ જાય છે સુરતમાં. એનો મને ફોન આવ્યો. હું અને આ રજનીભાઈ વાઘાણી બંને સ્કૂલે ગયા, એડમિનિસ્ટ્રેશનને મળ્યા. એને અમને ધમકી મારી કે પોલીસ બોલાવું. મેં કીધું સાહેબ અમારા મોબાઈલમાં ફોન કરો તો જ, નહીં તો નહીં, અમારામાંથી ફોન લગાડો. દોસ્તો, હું વાત એ કહેવા માંગુ છું કે કઈ રીતે બટન દબાવીએ છીએ કલ્પના કરજો. આખી વાત તો પછી ઈ બેને એને અંદરથી ડર લાગ્યો, એના હસબન્ડને એના કરતા વધુ ડર લાગ્યો. મારી હારે ફોનમાં વાત કરતા હતા, હોતા હતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે. નથી રાખવું ભાઈ, અમને બીક લાગે, અમને પોલીસ પકડી જાય, કેસ કરશે, હેરાન થવું, ઘોડ્યું કંઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરી. મેં એમને હિંમત આપી કે બેન મૂંઝાવાની જરૂર નથી, આખી સરકાર ખોટું કરે છે, તમારો તો એક દાખલો જ ખોટો હશે. આ તો કરોડોનું બૂચ મારીને બેઠા છે. પણ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો, જેને જ્યાં મત આપો ને, અમને કોઈ ફરિયાદ નથી લોકશાહી. તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ઓવડા મોટા વિશાળ ભારત દેશમાં મા બાપે પોતાના બાળકને ભણાવવા માટે થઈ પોતાનું મહેનત પરસેવો લોહી રેડીને ખરીદેલું મકાન છુપાવવું પડે અને પછી જે આવકનો દાખલો નીકળે એમાં એને બીક લાગે કે મેં કઈ ચોરી કરી છે, મેં કઈ ચોરી કરીશ, મેં કઈ ચોરી કરીશ. ઘર તો મહેનતના પૈસા જ લીધું છે. છોકરા ભણાવવાની જવાબદારી તો સરકારની હતી. સરકાર ન ભણાવે, મા બાપના એટલા પૈસા નથી,
એટલે ગમે તેમ કરીને છોકરાને ભણાવવા માટે તે મકાન છુપાયું, આવકનો દાખલો કઢાવ્યો, તો જાણે મોટો આતંકવાદ કર્યો હોય એવો અહેસાસ આપણને આ સરકાર કરાવે છે. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો, શું ખોટું કર્યું મકાન લીધું તો? અને જેને મહેનતથી મકાન લીધું લોન લઈ, હું એના છોકરાને સરકાર નહીં ભણાવે? એના છોકરાને ભણવાનો હક નથી? તો તમે મત દેતી વખતે ક્યાં મગજ હોય છે, ક્યાં આત્મા હોય? તમારા આત્માને પૂછો કે કરોડો પરિવારને એવી રીતે લાચારી ફીલ કરાવવામાં આવે છે. સરકારી તંત્ર એની ઉપર ચડી બેસે કે તમે ખોટું કર્યું છે, તમને આમ કરી દો, તમને તેમ કરી દો. પાટીલ એના અહીંના ધારાસભ્યો જેવાએ કરોડોનું કરી નાખ્યું, કોઈ પોલીસ એનું કઈ કરી નથી લેતી, ને આપણે છોકરા ભણાવવામાં જાણે ચોરી કરતા હોય એમ કામ કરવું પડે છે. મારી વાત સાચી છે કે ખોટી? એક આવકનો દાખલો કઢાયો હોય એમાં પાન કાર્ડ છુપાવીએ, શું કામ? ચોરી થોડી કરવાના છે. દીકરાને કઈક હારી નિહાળમાં એડમિશન મળે એટલા માટે જ કર્યું છે કે કઈ બીજું કાંઈ? અને જેને ખુલ્લેઆમ કતારગામની અંદર ટીપી ની અંદર કરોડો રૂપિયા ખાઈ જઈને રિઝર્વેશનના પ્લોટની ઉપર વર્ષો પહેલા બાંધકામ કર્યું, પાછળથી ટીપી આવી, અબજો રૂપિયા બનાવી લીધા. એ ગુંડાઓને કોઈ કઈ કહેવા તૈયાર નથી. પણ એક છોકરો ભણાવવો હોય તો આપણે અંદરથી હું ચોર છું, મેં ખોટું કર્યું છે. મામલતદાર બીવડાવે, પોલીસ બીવડાવે, શિક્ષણાધિકારી બીવડાવે, શાળા ધમકી મારે કે તમારો દાખલો ખોટો છે. મિત્રો, તમારા આત્માને પૂછો કે કેવી સરકાર આપણે બધાએ બનાવી છે, કેવા ધારાસભ્યો બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો નથી. તમે મહત્વના છો, તમારા બાળકો મહત્વના છે, એનું ભણતર મહત્વનું છે. હું ક્યાં મહત્વનો? હું નથી મહત્વનો. ગોપાલ હારી જાય કે જીતી જાય, દેશ ઉભો નહીં રહી જાય. પણ તમારા છોકરાને સારું ભણતર નહીં મળે તો પરિવાર ઉભો રહી જશે. તમારા કુટુંબમાં સારી આરોગ્યની સારવાર નહીં મળે તો પરિવાર ઉભો રહી જાય. આપણા છોકરાને સારું ભણાવ્યા પછી સારી નોકરી નહીં મળે તો પરિવાર ઉભો રહી જાય. એટલું તો વિચારો, આત્માને તો જગાડો કે ક્યાં મત આપીએ આપણે. હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, આમ તેમ, કઈ દુનિયામાં જીવીએ છીએ? એક બાજુ દુનિયાના દેશો ચંદ્ર ઉપર, મંગળ ઉપર જાય છે, સંશોધન કરે છે કે ત્યાં રહેવા લાયક છે કે નહીં, પાણી છે કે નહીં, આબોહવા કેવી છે. ચંદ્ર સુધી જવાના રસ્તા છે, મંગળ સુધી જવાના રસ્તા છે, પણ ખાડીમાં ભરેલું પાણી કાઢવાનો ક્યાંય રસ્તો નથી. તોય આપણને વિચાર નથી આવતો કે કઈ વાતના બટન દાબીએ. હિન્દુ મુસલમાન. દોસ્તો, આત્માને જગાડો. હું તો એટલી વિનંતી કરવા આવ્યો છું. હું મહત્વનો નથી. હું તો એ ટીમ્બી નાના એવા ગામડામાં મોટો થયો, ત્યાં ભણ્યો, જેવું આવડ્યું એવું લખ્યું ને વાંચ્યું ને પાસ થયો ને આઈ પહોંચ્યો. અને હવે આ દુનિયામાં ગોપાલ રે કે નો રે, દુનિયા નહીં અટકે. પણ કેવું લાચારી ભર્યું જીવન આ ભાજપની સરકાર આપણને આપી રહી છે. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવા જવું હોય 7-8 જણા હારે લઈ જવા પડે. મારી વાત સાચી છે ખોટી? નહીં બેઠેલા દરેક માણસ મને ન કહેતા, આત્મા ઉપર અવાજ, આત્મા ઉપર હાથ રાખીને વિચારો. જે કોઈના હિંમત એકલા પોલીસ સ્ટેશન જવાની, 4 લોકોને લઈને જવું પડે. કાકા હારે હાલો, સોસાયટી પ્રમુખ હારે હાલો, તો ભાઈ રમેશભાઈ હાલો હારે, આગેવાન ટાઈપનો માણસ હારે લઈ જવો પડે. કેવી સરકાર આપણા મતથી બને છે? અને છતાંય આપણે હિન્દુ મુસલમાન, આ સંપ્રદાય ઓલો સંપ્રદાય, ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી પાડી દો એને. દોસ્તો, હું મહત્વનો નથી. હું 1000 વખત કહું છું, ગોપાલ મહત્વનો નથી, તમે મહત્વના છો. તમારી હારે અન્યાય થઈ રહ્યો, તમારી હારે શોષણ થઈ રહ્યું છે. ગોપાલને તો એની માએ વકીલ બનાવ્યો છે, કોઈની હિંમત નથી કે અમને ફરી દઈએ. પણ એ પ્રશ્ન નથી દોસ્તો. તમે વિચારો, આત્માને જગાડો, ઢંઢોળો પોતાના મનને કે ક્યાં બટન દબાવીએ છીએ આપણે, અને હું કામ બટન દબાવીએ છીએ. આ સુરતનું આખું સરકારી તંત્ર, ઘટના કોઈ પણ બને, કોઈ પણ શહેરમાં બને, ગમે એટલી ખરાબ બને, ભાજપના નેતાની સામે માઇક આવે. સુરતમાં અગ્નિકાંડ બને, મેયરને પૂછો તો કે કાર્યવાહી ચાલુ છે, કડક તપાસ કરવામાં આવશે. વડોદરાની અંદર હરણી બોટ દુર્ઘટના બને, મેયરને પૂછો, કાર્યવાહી ચાલુ છે, કડક તપાસ કરવામાં આવશે. મોરબીની અંદર અગ્નિ દુર્ઘટના બને, માઇક આપો, કડક તપાસ, કાર્યવાહી ચાલુ. રાજકોટની અંદર અગ્નિ દુર્ઘટના બને, માઇક મૂકો મેયર સામે, કડક તપાસ ચાલુ છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. બોટાદની અંદર લઠ્ઠાકાંડ બન્યો, એસપી ને માઇક આપો, કડક તપાસ, કડક કાર્યવાહી. સુરતમાં ડ્રગ્સ વેચાય, કડક તપાસ, કડક કાર્યવાહી. દોસ્તો, પ્યાદા બેઠા છે, પ્યાદા, ચારેય બાજુ પ્યાદાઓ બેઠા છે. કોઈ જનતાનો માણસ સરકારમાં નથી. પ્યાદાઓ છે, ચાવી ભરે એટલું બોલે. પોતાના દમ ઉપર 10 મિનિટ ભાષણ ન કરી શકે એવા માણસો મંત્રી બનીને બેઠા છે. દોસ્તો, આપણા આત્માને જગાડો, હવે તો જગાડો.
હાથમાં જગાડો, પોતાના દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગુજરાતને બરબાદ કરવામાં કઈક આપણે એક બટન તો નથી દાબ્યું ને. સવાલ જાતને પૂછો દોસ્તો, કઈ હદની વ્યવસ્થા, એક એક માણસ ત્યાગું. 50 જેટલા ધારાસભ્યો મંત્રીઓ ન્યા આવ્યા હતા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા. એક પણ મંત્રી કે ધારાસભ્યએ જનતાનો મુદ્દો નથી બોલ્યા. દરેક ગામમાં મંત્રી ધારાસભ્ય જાય, ગોપાલ આવો છે, ગોપાલના બાપા આવા છે, એના મમ્મી આવા છે, ગોપાલનો સ્વભાવ આવો છે, કતારગામમાં આમ હતું, અહીંયા બીજું કઈ બોલતા આવડવું તો જોઈએ ને દોસ્તો, કઈ ખબર પડવી જોઈએ ને. આપો આ ધારાસભ્ય માઇક ને બોલે ટીવી ઉપર 30 મિનિટ તો હું રાજીનામું આપી દો ધારાસભ્ય બનાવવા. કોઈ જાતની ખબર ન પડતી હોય એવા અનેક માણસો હિન્દુ મુસલમાનની ગેમમાં મોટા નેતા બની ગયા, તમે પાછળ રહી ગયા. એનું હાજુ થઈ ગયું છે. જનતા બરબાદ થઈ ગઈ. લોનો લઈ લઈને માણસો ઢૂકી ગયા છે. આજથી 20 વર્ષ પહેલાનો જમાનો જો, આ કતાર ગામમાં જે હીરા ગણતા ને એ વર્ષે બેનને કઈક 5 તોલા સોનું લઈ દેતા. હીરા કહી ગઈ ઘંટીએ ઉઈ રહેતા, છતાંય એટલું કમાતા, સોનું લેતા, વર્ષે લગ્ન કરતા, ઘરનું ઘર કરતા, જમીનો લેતા, હીરા કહી ગઈ. આજ આખું વરહ મહેનત કરો ને છેલ્લે લેણું વાળ બે જ વધે છે, બીજી કોઈ વસ્તુ નથી વધતી. દોસ્તો, તમે કલ્પના કરો કે હિન્દુ મુસલમાન આ સંપ્રદાય, હિન્દુ વિરોધી, ભારત માતા કી જય, પાકિસ્તાન, ક્યાં સુધી આત્માને ઢંઢોળો. દોસ્તો, કઈ હદે આપણું જીવન પાયમાલ કર્યું છે ભાજપે. આ બધા શહેરોની અંદર અબજો રૂપિયાનો ભાજપે ભ્રષ્ટાચાર કર્યો. ટાઉન પ્લાનિંગ એક્ટનો છેદ ઉડાડ્યો. મન ભાવે એવા બાંધકામ, પાર્કિંગ નહીં, બેઝમેન્ટ નહીં, સીડીઓ નહીં, ફાયર નહીં. ભગવાન ભરોસે જીવીએ છીએ. એકાદા બિલ્ડિંગમાં આગ લાગે તો કોઈ જીવ તો નીકળે એમ નથી. આ કતારગામના ધારાસભ્ય અને ટાઉન પ્લાનિંગના માણસોએ તો દાટ વાળી દીધો. એકેય બિલ્ડિંગમાં પાર્કિંગ નથી. એને પૈસા લઈને બિલ્ડિંગો બનાવી લીધા, એના પૈસા બની ગયા, એના બંગલા બની ગયા. જીવ તો આપણો જોખમમાં છે ને. એ બિલ્ડિંગમાં કેદી આગ લાગે, કેદી રીંગણું થઈ જાય, પણ કોઈ વિચારવા તૈયાર નથી. કોઈનો આત્મા કોઈ જગાડવા તૈયાર નથી. હિન્દુ મુસલમાન ઠોકોમાં, હિન્દુ મુસલમાન ઠોકોમાં. દોસ્તો, વિચાર કરો કે ક્યાં જાશું આપણે. એક તરફ પશ્ચિમના દેશો જ્યાં આપણા છોકરા ભણવા મોકલીએ છીએ. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તે દિવસે ખબર પડી કે યુક્રેનમાં ભારતના નહીં ગુજરાતના છોકરા ભણે છે. વાત સાચી છે? યુક્રેન છે એ ગુજરાત જેવડો દેશ છે, ખાલી સાઈઝમાં આખો દેશ એવડો. ગુજરાતથી મેડિકલ સાયન્સ ભણવા માટે છોકરો યુક્રેન જાય. યુક્રેન જેવડો અવળો તો દેશ જો આપણા છોકરાને ભણાવી શકે, અવળો મોટો ભારત દેશ આપણા છોકરાને મેડિકલ સાયન્સ નો ભણાવી શકે.